નમસ્કાર ખેડૂત ભાઈઓ, એસે ખેડૂત ગુજરાતી ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે। શું ખેડૂત ભાઈઓ, તમને ખબર છે કે હવે સિંચાઈ પદ્ધતિની જેમ ખેડૂતો માટે પાણીની ગોળી આવી ગઈ છે, જે ગોળીનો ઉપયોગ કરીને ખેડૂતો પાણીની બચત કરી શકશે। શું આ વાત તમને સાચી લાગી રહી છે કે એક ગોળી જે પાણીની બચત કરશે? તો ચાલો કેવી રીતે પાણીની બચત કરશે એ ગોળી અને કઈ રીતે ઉપયોગમાં આવશે અને કેવી રીતે એનું સંશોધન થયું તેના વિશેની વાત કરીએ। તેની પહેલાં ખેડૂત ભાઈઓ, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। ચલો વિડીયોની શરૂઆત કરીએ। ખેતી કરવા માટે હવે બજારમાં પાણીની ગોળી જોવા મળશે। વાત જાણે એમ છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જના યુગમાં ખેતી ખૂબ જ અનિશ્ચિત બની ગઈ છે, કેમ કે તેના કારણે વિશ્વમાં પાણીની અછત જોવા મળી રહી છે, જેનું ભારતમાં તાજેતરનું ઉદાહરણ છે બેંગ્લોર, જ્યાં પાણીની અછતના કારણે થોડા દિવસો પહેલા લોકડાઉન જેવી સ્થિતિ થઈ ગઈ હતી, જ્યાં પાણીની ખૂબ જ તંગી આવી ગઈ હતી। તો એના કારણે પાણીનો બગાડ થાય તેથી થયું છે ગોળીનું શોધ। તમને જણાવી દઉં છું કે વરસાદના અભાવે અનેક પાક નિષ્ફળ જવાથી અને દુષ્કાળના કારણે ખેડૂતોની સ્થિતિ મુશ્કેલ બની છે। હાઇડ્રોજન એ જ પાણીની ગોળી છે જે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે। જળ સંકટ ઉપરાંત પાણીનો મોટો હિસ્સો સિંચાઈમાં વેડફાઈ જાય છે। વૈજ્ઞાનિકોએ આ દિશામાં સતત કામ કરી અને આ પાણીની ગોળીનું સંશોધન કર્યું છે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય અને દુષ્કાળના સમયમાં ખેડૂતોને મદદ કરી શકાય। હાઇડ્રોજેલ્સ ગોળી છોડ માટે કરશે પાણીનો સંગ્રહ અને હાઇડ્રોજેલ્સ છોડ રૂટ ઝોનની આસપાસ પાણીના સંગ્રહ કરી અને પાણીની હાજરીમાં તે તેના મૂળના વોલ્યુમ કરતાં લગભગ 200 થી 800 ગણા સુધી વિસ્તરે છે। સિંચાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટે પૂરતો અવકાશ છે, તે જે પછીથી લાંબા ગાળાના પાકની જરૂરિયાતો માટે એકત્રિત કરી શકાય છે, પછી તે ધીમે ધીમે મુક્ત કરી શકાય છે। વર્ષ 2018 અને 19માં ત્રિપુરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પરના રાષ્ટ્રીય હિમાલય મિશન હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈમાં પાણીનો બગાડ અટકાવવા, દુષ્કાળની અસર ઘટાડવા, ખાતરોની કાર્યક્ષમતામાં વધારવા હેતુસર સંશોધનને મંજૂરી આપવામાં આવી હતી। યુનિવર્સિટીના કેમિકલ અને પોલિમર એન્જિનિયરિંગ વિભાગના ડોક્ટર સચિન ભાલાધરેના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજેલ બનાવવામાં સફળતા મેળવી। તેમના સંશોધનમાં તેમણે શોધી કાઢ્યું કે હાઇડ્રોજેલ દ્વારા નિર્ધારિત માત્રામાં પાણીની વિતરણના કારણે જમીનમાં પાણીના સ્થિરતાનું સ્તર 50 થી 70% સુધી વધે છે। જેમ કે આ ગોળી તમે જમીનમાં મૂકવાથી 50 થી 70% સુધી પાણીની સ્થિરતાનું સ્તર વધી શકે છે, પાણી ટકાવી રાખે છે। આપણે એકવાર પાણી પાઈએ અને ગોળી મૂકેલી હોય તો 50 થી 70% સુધી વધી શકે છે। સંશોધનમાં એ સામે આવ્યું કે હાઇડ્રોજેલ પણ એક પ્રકારનું પોલિમર છે અને તે સાંકળ જેવું હોય છે। મધ્યમાં ખાલી જગ્યા અને તે બરાબર નેટ જેવું લાગે છે। મધ્યમાં ખાલી જગ્યા છે અને તે જ રીતે આમાં પણ ખાલી જગ્યા છે। અહીં પાણી એકત્ર થાય, ભેગું થઈ અને ધીમે ધીમે પછી એ પાણી છોડે છે। આમાં બાષ્પીભવન થશે નહીં। આ સંશોધન મુજબ પાણીના સતત પુરવઠાથી ખેતરોમાં માત્ર ઉપજ જ નહીં પરંતુ ફૂલો અને ફળોની ગુણવત્તામાં પણ વધારો થાય છે। સાથે જ ખેતીને દુષ્કાળથી સુરક્ષિત કરવામાં પણ આવશે અને પાક હવામાન પરિવર્તનના અસરોનો સામનો પણ કરી શકશે। સૂર્યપ્રકાશ સામે પણ નાશ પામે છે। વૈજ્ઞાનિકોના મતે સેલ્યુલોઝમાંથી બનેલા હાઇડ્રોજેલ સૂર્યપ્રકાશમાં નાશ પામે છે। આનાથી પર્યાવરણીય પ્રદૂષણ થતું નથી, તે સરળતાથી પાણીને શોષી શકે છે, પાણી લીક પણ કરી શકે છે। ઉપરાંત આ હાઇડ્રોજેલ 35 થી 40 સેન્ટીગ્રેડ તાપમાનમાં અસરકારક છે। તેની પાણી ભરવાની અથવા ફૂલવાની ક્ષમતા તેના શુષ્ક વજન કરતાં 400 ગણી વધારે છે। માત્ર 1 થી 4 કિલો હાઇડ્રોજેલથી 1 હેક્ટર જમીનની સિંચાઈ શક્ય છે। આ જેલની ગોળીઓ જમીનમાં 8 મહિનાથી 1 વર્ષ સુધી અસરકારક કરી શકે છે। તેનાથી સિંચાઈના 60% પાણીની બચત થાય છે। આમ ખેડૂત ભાઈઓ, આ હાઇડ્રોજનની ગોળીઓ જે છે એ 4 કિલો હાઇડ્રોજેલની ગોળીઓથી 1 હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી શક્ય છે। આ જેલની ગોળીઓ 8 મહિનાથી 1 વર્ષ સુધી ચાલે છે અને 60% પાણીની બચત કરશે। તો આ ખેડૂતો આ લેખ અત્યારે મને ફાર્મરાઇઝ એપ ઉપર વાંચવા મળ્યો હતો ખેડૂત ભાઈઓ, પણ આ તદ્દન વાત કદાચ સાચી છે। ફાર્મરાઇઝ એપમાં આ જે ન્યૂઝ આવી રહ્યા છે ખૂબ સાચા હોઈ શકે છે,
તો ખેડૂત ભાઈઓ, આવી ગોળીઓ જો આવી જાય તો એક પ્રકારે આપણે વાત કરીએ તો જે પાણી જેવો જે પાકતો હોય છે એવો ગોળીઓથી પાકતો નથી. ભલે થોડો ઘણો ફાયદો કરતો હોય પણ ગોળીઓથી ખેડૂતોને કાંઈ ફાયદો કદાચ ન થાય. જેમ કે આપણે દેશી ખાતર નાખીએ એના કરતાં આપણે ડીએપીને જે આપણે ઓર્ગેનિક ખાતર લઈએ છીએ એના કરતાં દેશી ખાતર વધારે ગણ કરતું હોય છે. તો ખેડૂત ભાઈઓ, કેવો લાગ્યો મારો વિડીયો? પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મારા જય મુરલીધર, જય દ્વારકાધીશ.